ગાજરને છીણ્યા વગર અને કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર આટલો ટેસ્ટી મેરેજમાં હોય છે એના કરતાં પણ ફ્રેન્ડ્સ આ વધુ ટેસ્ટી લાગે છે હલવો. જો સ્ટેપ બાય સ્ટેપ તમે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે. બસ ફક્ત માપ સારું તમે રાખશો એકદમ પરફેક્ટ તો એકદમ પરફેક્ટ જ બનશે. અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના ગાજર લીધા છે. મિત્રો તમને એ વાતની ખબર છે કે આની જે છાલ છે એને દૂર કરવાની પણ એક ટેકનિક હોય છે, એક રીત હોય છે. ઘણા લોકો ચપ્પાની મદદથી આ રીતે ઘસતા હોય છે અથવા તો ડાયરેક્ટ જ આની છાલ દૂર કરતા હોય છે. આમ કરવાથી જે ગાજરની છાલ છે એ વધારે પ્રમાણમાં નીકળી જતી હોય છે અને બહુ સમય પણ લાગે છે. તો આવું ન કરવું. આના કરતાં એક બેસ્ટ ઉપાય તમને બતાવું. તમારે શું કરવાનું, કોઈન પેપર લેવાનું. આ રીતે કોઈ પણ એક નાનો ટુકડો લઈશું, થોડુંક આ રીતે પ્રેસ કરીશું અને ત્યાર પછી ગાજર ઉપર જો તમે કોઈન પેપરનો ટુકડો આ રીતે ઘસશો તો આસાનીથી આની જે છાલ છે એકદમ પાતળી દૂર થઈ જશે અને ગાજરનો બગાડે પણ. તો મિત્રો તમે જોઈ શકો છો કે કોઈન પેપરની મદદથી કેટલી આસાનીથી બહુ જ સરસ આની છાલ દૂર થઈ ગઈ છે. તો અહીંયા મેં 3 ગાજર લીધા હતા. 3 ગાજરની જે છાલ છે એ દૂર કરી દીધી. હવે કોઈ પણ એક આવું પહોળું વાસણ લઈશું. આની અંદર થોડુંક પાણી એડ કર્યું છે, 3 ગ્લાસ જેટલું. હવે જે ગાજર છે એને આપણે મીડિયમ સાઇઝના ટુકડાઓમાં કટ કરીશું. બહુ મોટા પણ નથી કરવાના અને બહુ નાના પણ. હું તમને સાઈઝ બતાવું. તમે જોઈ શકો છો આટલી જે સાઈઝ છે એ પરફેક્ટ છે. બાકીના 2 ગાજર છે એને પણ મેં કટ કરી લીધા છે. હવે આપણે પાણીમાં સારી રીતે આને વોશ કરી લઈશું કે જેથી આના ઉપર થોડીક પણ ગંદકી હોય તો એ દૂર થઈ જાય. હવે આપણે પરફેક્ટ માપ સાથે બનાવીએ છીએ એટલા માટે મેં એક વાટકીનો ઉપયોગ કર્યો છે. આ વાટકીનું માપ લઈશું અને આ વાટકીની મદદથી જ આપણે બીજી સામગ્રી એડ કરીશું. તમે જોઈ શકો છો કે આ જે પાણી છે એ બહુ જ ગંદુ છે, આને આપણે દૂર કરી દઈશું અને જે આની અંદર એક્સ્ટ્રા પાણી છે એને આ રીતે નિતારી લેવું. આ જે વાટકીનું માપ છે એ પરફેક્ટ છે. 1 વાટકી ફૂલ ભરીને મેં આ ગાજર લીધા છે અને મીડિયમ સાઇઝમાં કટ કરી લીધા. હવે એ જ વાટકીની અંદર આપણે દૂધ એડ કરીશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે 1 વાટકી જેટલા ગાજર હોય તો આપણે અડધી વાટકી જેટલું દૂધ લેવાનું છે. બહુ વધારે દૂધ નથી લેવાનું, આટલું ઇનફ છે. જો મિત્રો તમે દૂધ વધારે એડ કરશો તો આને બાળવામાં વધુ સમય લાગે છે, એટલા માટે ઓછું જ એડ કરવું. જે ગેસની ફ્લેમ છે એ શરૂઆતમાં મેં મીડિયમ રાખી છે, બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નથી રાખવાની. તમે જોઈ શકો છો આ રીતે ગાજર થોડાક ડૂબે બસ એટલું જ મેં અહીંયા દૂધ એડ કર્યું છે. હવે આપણે ઢાંકણ ઢાંકી કુક કરી લઈશું. બટ એના પહેલા આપણે આની અંદર ખાંડ એડ કરી દઈશું. જો 1 વાટકી જેટલા ગાજર હોય તો અડધી વાટકી જેટલું દૂધ અને થોડીક ખાંડ મતલબ કે પાવ વાટકી જેટલી ખાંડ એડ કરી છે. અહીંયા મીડિયમ ફ્લેમ ઉપર 2 વિસલ માટે આને કુક કરી લઈશું. જો તમને એવું લાગે કે ઉભરો આવે છે તો જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવી અથવા તો બંધ કરી દેવી, કેમ કે 1 થી 2 વિસલની અંદર આ સારા એવા કુક થઈ જતા હોય છે. અહીંયા મેં 7 થી 8 જેટલી ઇલાયચીના દાણા લીધા છે, એને આપણે આ રીતે વાટી લઈશું. આને બહુ ફાઇન નથી વાટવાના, આપણે આ રીતે અધકચરા વાટીશું કેમ કે આ રીતે વાટવા તેનો જે ટેસ્ટ છે વધુ સારો લાગતો હોય છે. 1 થી 2 વિસલ માટે મેં આને કુક કરી લીધું છે. ચાલો હવે આપણે ચેક કરી લઈએ કે જે ગાજર છે એ સારી રીતે બફાયા છે કે નહીં. તો એના માટે શું કરવાનું, તમે આ ટાઈપનો ગ્લાસ લઈ શકો છો. ગ્લાસની જગ્યાએ કોઈ પણ તમે વાસણ લઈ શકો છો. અત્યારે મેં જે ભાખરી દબાવવા માટેનું વાસણ આવે છે એ લીધું છે લાકડાનું. આનાથી એકદમ ઇઝીલી આ ક્રશ થઈ જતા હોય છે. તમે ભાજી પાઉનું જે ક્રશ કરવા માટે આવે છે એ પણ લઈ શકો છો, બટ અત્યારે મેં આ લીધું છે. આનાથી એકદમ ઇઝીલી થઈ જાય છે. ગાજર બહુ જ સારી રીતે કુક થયું છે એટલા માટે ઇઝીલી થાય છે. જો તમારે આ રીતે ઇઝીલી ક્રશ ન થાય તો તમારે 1 વિસલ ફરીથી વગાડી દેવી, તો આ ઇઝીલી ક્રશ થઈ જશે. તો મિત્રો બસ આ ટાઈપનું મારે ક્રશ જોઈતું હતું એટલું મેં કરી દીધું છે. અને હા મિત્રો, એક વાત તો ચોક્કસથી કહીશ કે મેરેજ કરતાં પણ આ વધુ ટેસ્ટી હલવો લાગે છે. એના માટેની એક ખાસ ટ્રીક છે એ લાસ્ટમાં હું તમને કહીશ. જે ગેસની ફ્લેમ હતી અત્યાર સુધી મેં બંધ રાખી હતી, હવે આપણે ગેસ ઓન કરીશું અને ત્યાર પછી આને આપણે કુક કરવાનું છે. ઘણા લોકોને એમ થતું હશે કે ગાજર બાફવાથી આ ફીકું પડી જશે, બટ બિલકુલ પણ મિત્રો એવું નથી થતું, કેમ કે લાસ્ટમાં એક એવી ટ્રીક જોવાની છે કે જેના કારણે આ વધુ ટેસ્ટી લાગશે તમને. હવે જે ગેસની ફ્લેમ છે અત્યારે મેં ફાસ્ટ રાખી છે. આ જે મિશ્રણ છે થોડુંક વધારે ગરમ થઈ જાય ત્યાર પછી આપણે ગેસની જે ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું. તમે જોઈ શકો છો કે દૂધ ઉકળવા લાગ્યું છે. હવે આપણે આને ઢાંકી અને જે ગેસની ફ્લેમ છે એ મેં ધીમી કરી દીધી. અહીંયા મેં લીધા છે શીંગદાણા. જે શીંગદાણા છે એને મેં એકદમ ઝીણા ટુકડામાં કટ કરી લીધા. તો તમે જોઈ શકો છો કે આ ટાઈપના મેં ટુકડાઓ કરી દીધા છે. હવે આપણે આની અંદર એડ કરીશું અને થોડાક દાણા આ રીતે રહેવા દઈશું. ચાલો હવે આપણે આની સારી રીતે મિક્સ કરી અને જે ગેસની ફ્લેમ છે મેં ફરીથી ફાસ્ટ કરી દીધી, કેમ કે શીંગદાણા મારે કટ કરવા હતા એટલા માટે મેં ધીમી કરી દીધી હતી. મિત્રો આ જે ગાજરનો હલવો છે ફટાફટ તૈયાર થઈ જાય છે. અને વધુ ફ્લેવરફુલ બનાવવા માટે હવે આપણે એડ કરીશું ઇલાયચીનો ભૂકો. તો એ એડ કર્યો છે અડધી ચમચી જેટલો. જો તમને પસંદ હોય તો ચોક્કસથી એડ કરજો, ના પસંદ હોય તો આના વગર પણ તૈયાર કરી શકો છો. બટ અમારા ઘરમાં બધા
ને ઇલાયચીના ભૂકાવાળો ગાજરનો હલવો વધુ પસંદ છે, કેમ કે વધુ ટેસ્ટી લાગે છે. તમે જોઈ શકો છો કે થોડીક જ વારની અંદર જે આ દૂધ છે સારી રીતે બળી ગયું છે. હવે આપણે શું કરવાનું છે એ જોઈ લઈએ. હવે જે ગેસની ફ્લેમ છે એ મિત્રો આપણે ધીમી કરી દઈશું. હવે લાસ્ટમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું, અને ઘી એડ કર્યા પછી અહીંયા નાની ચમચી છે એટલા માટે મેં 2 ચમચી જેટલું એડ કર્યું છે. જો નોર્મલી આપણે મોટી ચમચી લેતા હોઈએ તો 1 ચમચી જેટલું એડ કરવું. સારી રીતે એકવાર મિક્સ કર્યા પછી જે ગેસની ફ્લેમ છે મીડિયમ રાખી અથવા તો ધીમી રાખી સારી રીતે આને મિક્સ કરતા રહેવાનું છે કે જ્યાં સુધી કઢાઈ ન છોડે ત્યાં સુધી. આમ કરવાથી જે ગાજરની મીઠાશ છે મિત્રો એ બહુ જ સરસ આવે છે. બધું જ દૂધ બળી જશે તો જ તમને જે આ ગાજરનો હલવો છે વધુ સારો લાગશે. તમે મલાઈ પણ આની અંદર એડ કરી શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો જે ગાજરનો હલવો છે એ થોડીક કઢાઈ છોડવા લાગ્યો છે, મતલબ કે આપણો જે ગાજરનો હલવો છે પરફેક્ટ રીતે કૂક થઈ ગયો છે. જેટલો તમે આ રીતે શેકશો એટલી જ આની જે મીઠાશ હશે એ અલગ જ આવશે, અને જે ખાંડનું પ્રમાણ છે એ પરફેક્ટ જ છે. તો મિત્રો આ માપ સાથે ચોક્કસથી બનાવજો. ચાલો આને આપણે એક પ્લેટમાં નીકાળી લઈએ. હવે ઉપરથી આપણે થોડાક શિંગદાણા એડ કરીશું. તમને પસંદ હોય તો કાજુ બદામ પણ એડ કરી શકો છો. અત્યારે મેં શિંગદાણા એડ કર્યા છે. ચાલો મિત્રો આનો ટેસ્ટ કરી બતાવું કે આ ગાજરનો હલવો ખરેખર સારો બન્યો છે કે નહીં. ખરેખર મિત્રો એકદમ પરફેક્ટ માવા જેવો આ જે ગાજરનો હલવો છે એ લાગે છે. ખરેખર સુપર્બ લાગે છે. એકવાર ચોક્કસથી મારી આ રીતથી બનાવજો, સ્ટેપ બાય સ્ટેપ બનાવશો અને પરફેક્ટ માપ સાથે બનાવશો તો સારો જ બનવાનો છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ. બાય.